ચલો બીજો દાખલો છે, કોઈ સંખ્યામાંથી તેના 11, 1, 9 ઘટાડ્યા પછી પરિણામ 800 મળે છે તો મૂળ સંખ્યા શું છે? બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આની અંદર ભૂલ છે. શું ભૂલ છે? હવે અત્યાર સુધી તમે જો લેક્ચર ધ્યાનપૂર્વક જોયો હોય તો તમને ખ્યાલ આવી જોઈએ કે આની અંદર શું ભૂલ છે. તમે વિચારીને કહી દો તો 5 સેકન્ડ વિડીયો પોઝ કરી અને વિચારો કે શું ભૂલ છે, આની અંદર શું ભૂલ છે. ચલો હું તમને ભૂલ કહી દઉં. અહીંયા ભૂલ શું છે તો કે 11, 1, 9 શું? 11, 1, 9 નહીં, 11, 1, 9 નહીં, 11, 1, 9 ટકા. 11, 1, 9 ટકા પાછળ ટકાની નિશાની હોવી જરૂરી છે, કારણ કે 11, 1, 9 ટકા હોય તો જ એને ફ્રેક્શનમાં ફેરવીએ તો 1/9 થાય. મેં શું કીધું કે ગણિત, મેથ્સ એની અંદર જાદુ જોવા મળે, મેજિક જોવા મળે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કે કોઈ પણ વસ્તુ ગાયબ કરી શકાય, ઉમેરી શકાય, બાદ કરી શકાય, ગાયબ કરી શકાય, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું હોવું જોઈએ કે રકમમાં ફેરફાર ના થવો જોઈએ. તો 11.1 ને આપણે 1/9 લખી શકીએ તો કે ના, ન લખી શકીએ, ચોકડી ન લખી શકીએ. પણ હા, 11.1 ટકા હોય ને, પર્સન્ટેજ હોય, 11.1 ટકા હોય તો આપણે 1/9 લખી શકીએ. બરાબર, તો અહીંયા ભૂલ શું છે? અહીંયા ટકા, રકમમાં ભૂલ છે. રકમમાં અહીંયા ટકા હોવા જોઈએ, ટકાની નિશાની હોવી જોઈએ. ચલો, તો 11.1 ટકા એટલે 1/9 એકદમ સહેલું છે. ઘટાડવાના છે તો ડાયરેક્ટ ખબર પડી જાય 9 - 1 એટલે કે 8, 9 - 1 એટલે કે 8. તો પરિણામ 800 મળે છે. તો અહીંયા જો હવે અહીંયા પણ તમારે આપણે તીર ટેકનિકનો ઉપયોગ કરવાનો. તો 8ની નીચે ડાયરેક્ટ તીર મારી અને 800 મૂકી દેવાના. આની કરતાં 100 ગણા છે તો આપણે એની કરતાં 100 ગણા એટલે કે 900. બરાબર, દાખલો બરાબર બિલકુલ સાચો છે.